કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 30/6/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવારનો દિવસ એટલે તમે બધા જાણો છો, જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. આજે હનુમાન દાદાનો દિવસ અને પાછો મંગળવારે બધું મંગળ જ મંગળ થાય એવી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. આજે પાછો મહિનાનો છેલ્લો દિવસ છે, 30મી જૂન. ખરું ને મિત્રો? હવે મંગળવારનો દિવસ છે એટલે નિફ્ટીની એક્સપાયરી પણ છે. આજે જબરદસ્ત ઉઠાપટક પણ જોવા મળશે અને મહિનાનો એન્ડ પણ છે મિત્રો. ખરું ને? એટલે આજે બજારમાં ઊંચું નીચું ઉઠાપટક કરશે. એટલે ધ્યાન રાખજો, ક્યાંય ઇન્ટ્રાડે કરવા જાઓ અને ઘવાઈ ના જાઓ એનું ધ્યાન રાખજો. એટલે ઇન્ટ્રાડે કરતા નહીં તો આમાં શું થાય કે કંઈક લેવા જાઓ તો કંઈક લેવાની લાઈમાં કંઈક ગુમાઈ બેસશો. એ ખાસ ધ્યાન રાખવાનું. એના કરતાં જે છે એ પકડીને બેસી રહેવાનું. હવે મિત્રો, આજનો જે આપણો ટોપિક છે, નેસ્ડેકમાં ગઈકાલે જબરદસ્ત તેજી, 2% તેજી જોવા મળી, બરાબર ને? તો એમાં આઈટી સેક્ટર જે આપણું નેસ્ડેક ઉપર આધારિત હોય છે, કારણ કે નેસ્ડેકની અંદર લગભગ મેક્સિમમ આઈટી સ્ટોક્સ સમાયેલા છે. એટલે આઈટી સ્ટોક્સ જે છે એ નેસ્ડેકની અંદર સમાયેલા છે. એટલે નેસ્ડેક ચાલે એટલે આઈટી સ્ટોક્સ ચાલે, અને આઈટી સ્ટોક્સ ચાલે એટલે આપણે ભારતીય આઈટી કંપનીઓ ઉપર પણ તેજીનું રૂખ જોવા મળે મિત્રો. તો આ બધી વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. બીજું મિત્રો કે છેલ્લા 1-2 ટ્રેડિંગ સેશનથી આપણે જોઈએ છે કે મિડકેપની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. હવે જે આ મિડકેપ છે એમાં થોડું ધ્યાન રાખજો, એમાં ક્યાંય ઉપરના લેવલ ઉપર ક્યાંય ફસાતા નહીં. બીજું કે આજે અમેરિકા અને ઈરાનની દોહામાં મિટિંગ છે. એ મિટિંગની શું અસર આવે છે એ પણ જોવાનું રહેશે. એટલે આ બધી વસ્તુઓ ચર્ચામાં રહેશે મિત્રો આજે. ખરું ને? પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું રહ્યું અને એના પછી આજે બજાર કેવું રહી શકે, કયા કયા સ્ટોક્સમાં એક્શન રહી શકે, આ બધા ઉપર આપણે આજે નજર નાખીશું. હવે ગઈકાલે મિત્રો નિફ્ટી 109 અંકના ઘટાડા સાથે 23,946 બંધ જોવા મળી અને સેન્સેક્સ મિત્રો 372 અંકના ઘટાડા સાથે 76,728 અંક બંધ જોવા મળ્યો. આ બધી વાત થઈ ગઈ નિફ્ટી અને સેન્સેક્સની. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો એફઆઈઆઈએ મિત્રો 1,350 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ શું કર્યું? 2,801 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ખરું ને? હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં ઝાયડસ વેલનેસ 9.9%ની તેજી, સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિકલ એમાં 8.9%ની તેજી, એથર એનર્જી 8.5%ની તેજી, એક્યુટસ કેમિકલ લગભગ 8.1%ની તેજી, પછી હોનાસા કન્ઝ્યુમર એમાં 6.9%ની તેજી, અજંટા ફાર્મા 6.4%ની તેજી, એકમે સોલર એમાં પણ 6.2%ની તેજી જોવા મળી. હવે વાત કરીએ ઘટનારા શેરોની, તો ઘટનારા શેરોમાં મિત્રો પર્સિસ્ટન્ટ સિસ્ટમ પહેલા નંબરે મોખરે, મિડકેપ આઈટી સ્ટોક્સ અને 11.2%નો ઘટાડો. બીજું નેટવર્ક ટેકનોલોજી એમાં પણ 9.9%નો ઘટાડો, એસ્ટ્રાલ લિમિટેડ એમાં પણ 8%નો ઘટાડો, અસાઈ ઇન્ડિયા ગ્લાસ એમાં પણ લગભગ 6.7%નો ઘટાડો, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ એમાં પણ 6.7%નો ઘટાડો, એલએનટી ટેકનોલોજી એમાં પણ 5.8%નો ઘટાડો અને કેનફિન હોમ્સ એમાં પણ 5.5%નો ઘટાડો. આ વાત થઈ ગઈ મિત્રો તેજીવાળા મંદીવાળા સ્ટોક્સની ગઈકાલે. હવે મેન વાત કરીએ મિત્રો કે બજારને કોણ પકડીને રાખી રહ્યું છે. બજારને પકડી કોણ રાખે છે? તો કોણ રાખે છે મિત્રો? બેંક નિફ્ટી.
બેંક નિફ્ટી બજારને એકદમ મજબૂતાઈથી પકડીને બેઠું છે, બરાબર તૂટવા નથી દેતું. જો બેંક નિફ્ટી બી, કારણ કે તમે જુઓ આઈટી વીક પડ્યું છે, મેટલ વીક પડ્યું છે, પાવર સ્ટોક્સ થોડા વીક પડ્યા છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ એફએમસીજી પણ વીક પડ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ વીક પડ્યા છે. તો એક બાજુ ફક્ત ઓનલી બેંક જે છે એ એક તેજી તરફી ખેંચવાની કોશિશ કરી રહ્યું છે, ખરું ને મિત્રો? અને લગભગ 20 ડીએમાં અને 10 ડીએમાંની ઉપર કામકાજ કરે છે બેંક નિફ્ટી, એટલે બજાર માટે હજુ પોઝિટિવ કહી શકાય. બીજું કે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલનું આજે એક નવું મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે ગઈકાલે, તો એની અસર આજે સ્ટોક ઉપર કદાચ જોવા મળે તો નવાઈ ન પામતા, ખરું ને? એમાં આજે હલચલ જોવા મળી શકે છે. બીજું મિત્રો કે મેટલ સ્ટોક્સ થોડા વીક છે, કારણ કે ઓલરેડી પ્રીમિયમ મેટલ પણ વીક ચાલી રહ્યું છે. પ્રીમિયમ મેટલમાં થોડી પ્રોફિટ બુકિંગ ચાલી રહી છે. પ્રીમિયમ મેટલમાં તમે જાણો છો કે સોનું, ચાંદી, એલ્યુમિનિયમ નહીં, આ પ્લેટિનમ, આ બધા જે પ્રીમિયમ ધાતુ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે મિત્રો. તો એ પ્રોફિટ બુકિંગના કારણે આ જે પણ મેટલ સ્ટોક્સ છે એ મેટલ સ્ટોક્સ ઉપર એની અસર થતી જોવા મળતી હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક એમાં અસર જોવા મળે છે મિત્રો. પણ ગઈકાલે મિત્રો તમે જુઓ વેદાંતા તેજી સાથે કામકાજ કરતો હતો, 4% તેજી હતી વેદાંતામાં. પછી બધા જ તમે મેટલ સ્ટોક્સ જુઓ, મેટલ ગઈકાલે સારું એવું તેજી સાથે કામકાજ કરતું જોવા મળતું હતું. એટલા માટે જ કહીએ છીએ કે ક્યારેય કોઈ પણ વસ્તુ ઉપર શોર્ટ પોઝિશન ઊભી ના કરતા, ગમે ત્યારે ગમે તે વસ્તુ બને અને બાઉન્સ કરે તો નવાઈ ન પામતા. જ્યારે ઓવરબોટ પોઝિશન અથવા ઓવરસેલ પોઝિશન બની જતી હોય છે ત્યારે એની વિરુદ્ધનું વલણ ક્યારેક બજાર અપનાવતું જોવા મળે છે મિત્રો. તો આ ખાસ ધ્યાન રાખજો, ક્યાંય પણ ઉતાવળ કરવી નહીં અને ક્યાંય પણ પેનિકીમાં આવી અને વેચવાની કોશિશ કરતા નહીં તો નુકસાન કરીને નીકળી જવાનો વારો ન આવે, એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. હવે નેસ્ડેકની અંદર, અમેરિકાની અંદર નેસ્ડેક જે ઇન્ડેક્સ છે એમાં તેજી જોવા મળી ગઈકાલે રાત્રે. એમાં તમે જુઓ એપલ છે, પછી એનવીડિયા છે, પછી ટેસ્લા છે, પછી ગૂગલ છે, આ બધા જે સ્ટોક્સ છે જે આઈટીને લગતા સ્ટોક્સમાં ગઈકાલે સારું એવું તેજી જોવા મળી. તો એની સીધી અસર આપણા આઈટી સ્ટોક્સ ઉપર પણ આજે થાય તો નવાઈ ન પામતા, બરાબર ને? તો એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો. અને બીજું કે જ્યાં તમને હવે રોકાણ કરવાની ઈચ્છા થાય તો આ બધા જ અત્યારે સાઈડમાં મૂકી દો અને તમને ફક્ત રોકાણ કરવાની ક્યાંક ને ક્યાંક જો તમને ઈચ્છા થતી હોય મનમાં કે ભાઈ મારે હવે આ પૈસા રોકવા છે તો ક્યાં રોકવું, તો ઓનલી ફોર આપણા 4 મહારથી ઉપર ખાસ ધ્યાન રાખજો. જ્યારે ડીપ મળેલા હોય કોઈ મહારથી, જેમ કે એનટીપીસી અત્યારે નીચે આવેલું છે, ઓએનજીસી નીચે આવેલું છે, આ બધા સ્ટોક્સની અંદર ક્યાંક ને ક્યાંક, અને કોલ ઇન્ડિયા અત્યારે હાલ એના લેવલ ઉપર જ ચાલી રહ્યો છે. પાવર ગ્રીડ પણ એટલું બધું બ્રેકડાઉન નથી થયું, એટલે લગભગ હાઈથી 15થી 20% જેટલા કરેક્શન સાથે એનટીપીસી બધા કામકાજ કરે છે. તો એ સ્ટોક્સની અંદર ક્યાંક ને ક્યાંક તમે લાંબા ગાળા માટે જો રોકાણ કરશો તો એમાં તમને ક્યાંક બેનિફિટ થતો જોવા મળશે મિત્રો. તો આ લાંબા ગાળાના અને સુંદર સ્ટોક્સ છે, સાથે સાથે ઇન્ટરમીડિયેટરી તમને ડિવિડન્ડ પણ આપતું હોય છે, એટલે તમને ક્યાંક ને ક્યાંક ખાતાની અંદર ક્યાંક પૈસા પણ તમારા પડતા જોવા મળે છે. એટલે આ બધા સ્ટોક્સ ઉપર ખાસ ધ્યાન રાખવા જેવું છે. બીજું કે મિત્રો હવે ખાસ કહી દઉં કે અત્યારે ઉઠાપટકની અંદર મહેરબાની કરીને 3 વસ્તુઓથી દૂર રહેજો. કોલપુટ ઓપ્શનમાં પ્રીમિયમના કારણે પ્રીમિયમ આપણું ખાઈ જતું હોય છે, તો એ કોલપુટ ઓપ્શન રિટેલ ઇન્વેસ્ટરો માટે ખાસ તો બહુ નુકસાન કરતા હોય છે. તો આ કોલપુટ ઓપ્શન આપણે કરવાની કંઈ જરૂર લાગતી નથી. જો તમને ઈચ્છા બહુ થતી હોય તો તમે સારા સ્ટોક્સ લઈને બેસી જઈ શકો છો.
તો એવા તમને રોકાણ કરશો તો ફાયદો થશે. એટલે કોલપુટ ઓપ્શન ઇન્ટ્રાડે અને એફએનડો પોઝિશનમાં ક્યાંય પણ અત્યારે હાલ પોઝિશન બનાવવાની જરૂર નથી, નહીતર તો એમાં આપણા મૂડીનું ધોવાણ થતું જોવા મળશે મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌનો શુભકામનાઓ. થેન્ક યુ.